નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. આજે આપણે બંધારણના છેલ્લા દિવસની વાત કરવાની છે, એટલે કે આજે આપણે વાત કરવાની છે ડે 38. ઓકે, તો આજે આપણો બંધારણનો છેલ્લો દિવસ છે અને ત્યાર પછી આપણું સાયન્સ શરૂ થાય અને સાયન્સ ભરત નકુમ સર દ્વારા લેવામાં આવશે. ઓકે, તો આજે બંધારણની અંદર આપણે વાત કરવાની છે મોટા ભાગે કટોકટીની. શેની વાત કરવાની છે? કટોકટીની. ઓકે, તે પહેલાં આપણે વાત કરીએ જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનની. તો કે જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશન છે એમાં વિવિધ અલગ અલગ કોર્સ અવેલેબલ છે, કે જેમાં તમે જનરલ કોર્સ હોય, બિન સચિવાલય હોય, તલાટી હોય, કે પછી તમે કોઈ સબ્જેક્ટનો એક જ સબ્જેક્ટનો કોર્સ લેવા માંગતા હોય તો એના માટે ઇંગ્લિશ ગ્રામર છે કે ગુજરાતી હોકેબ છે, તો આવા બધા જે વિષયો છે એમના અલગથી કોર્સ પણ અવેલેબલ છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ આપણે તો કે ઈ વિદ્યાલય પબ્લિકેશનનું નામ બદલી અને હવે આપણે શું કરી દીધું છે? વેબ સંકુલ. અને એ વેબ સંકુલ દ્વારા ઘણી બધી બુકો પ્રકાશિત કરવામાં આવી છે. એમાં હાલમાં ન્યૂલી લોન્ચ થયેલી તો કે બંધારણની એમસીક્યુ હોય કે પછી ઇતિહાસની એમસીક્યુ ટાઈપની બુક હોય કે જે જીપીએસસી ક્લાસ 1-2 માટે છે. આ ઉપરાંત આપણી ટોપર્સ નોટ તો છે જ તે. ત્યાર પછી આપણી હાલમાં ન્યૂ લોન્ચ થયેલી ક્લાસ 3 માટે 60 જેટલા ચેપ્ટરો ધરાવતી બુક, તો એ આપણી ગણિતની બુક રેડી. તો આ બુક્સ જો તમે પરચેઝ કરવા માંગતા હોય કે એપ્લિકેશન કોર્સ પરચેઝ કરવા માંગતા હોય તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. ઓકે, આજનો આપણો પહેલો ક્વેશ્ચન: કયા સુધારા દ્વારા બંધારણમાં આંતરિક અશાંતિ શબ્દને બદલી અને સશસ્ત્ર બળવો દ્વારા બદલવામાં આવ્યો? ઓકે, અહીંયા વાત કરી છે સુધારાની. શેની વાત કરેલી છે? સુધારાની વાત કરેલી છે. કયા સુધારા દ્વારા આવું કરવામાં આવ્યું? પહેલો તો આપણને સવાલ થાય, શું કામ આવું કરવામાં આવ્યું? શું કારણ હતું એનું? તો એની વાત કરવાની આપણે. તો આની પાછળનું એક કારણ હતું અને એ તમે બધા કદાચ સારી રીતે જાણતા હશો. તો કે શું કારણ હતું? તો અહીંયા તમને ખ્યાલ હશે, ઇન્દિરા ગાંધીને તમે યાદ કરો. કોને? ઇન્દિરા ગાંધીને તમે યાદ કરો તો તમને ખ્યાલ આવશે કે 1975ની અંદર ભારતમાં શું લગાવેલી? તો કે કટોકટી લગાવવામાં આવેલી. અને એ કટોકટી લગાવવા પાછળનું કારણ શું હતું? તો કે એવું કહેવામાં આવેલું, આંતરિક અશાંતિ કીધેલી. શું કીધેલી? આંતરિક અશાંતિ શબ્દ વાપરવામાં આવેલો. આપણા બંધારણની અંદર કટોકટીની અંદર ઉલ્લેખ હતો આંતરિક અશાંતિનો. તો આમણે શું કર્યું ઇન્દિરા ગાંધીએ? તો કે પોતાના સ્વાર્થ ખાતર આ શબ્દનો ઉપયોગ કર્યો અને શું કર્યો? કટોકટી લગાવી દીધી. ઓકે, સ્વાર્થ માટે એટલા માટે કે 1975ની અંદર એમની સરકાર બને એમ હતી નહીં. સરકાર ન બને અને એટલા માટે એમની સત્તા લંબાવવા માટે થઈ અને એમણે કટોકટી લગાવેલી. અને ત્યાર પછી 1977માં જ્યારે ચૂંટણી થાય છે અને એમાં જનતા સરકાર, એટલે કે એવું કહેવાય કે સૌપ્રથમ બિન કોંગ્રેસી સરકાર બને છે. તો એ આંતરિક અશાંતિ શબ્દ છે એ જે નવી સરકાર બને છે અને એના દ્વારા 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. કયો? 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. અને એ 44મો જે બંધારણીય સુધારો 1978માં કરવામાં આવેલો. ક્યારે કરવામાં આવેલો? 1978ની અંદર. તો આ 1978માં જે 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને એના અંતર્ગત આ શબ્દને બદલી અને નવો સશસ્ત્ર વિદ્રોહ, કે હવે ક્યારે લગાવી શકાય કટોકટી? તો કે જ્યારે સશસ્ત્ર વિદ્રોહ થાય, દેશના કોઈ પણ ભાગમાં સશસ્ત્ર વિદ્રોહ થાય અને ત્યારે આ કટોકટી લગાવી શકાય. ઓકે, જોઈએ તો કે મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી દૂર કરી કાનૂની અધિકાર બનાવાયો. જો અહીંયા આ વાત છે કે બંધારણીય સુધારો નંબર 44, એટલે કે 44માં બંધારણીય સુધારા 1978માં કયા સુધારા કરવામાં આવ્યા? તો પહેલો સુધારો શું કરવામાં આવ્યો? તો પહેલો સુધારો કરવામાં આવ્યો કે જે આપણો મિલકતનો જે અધિકાર છે ને એ મૂળભૂત અધિકાર હતો. એ મૂળભૂત અધિકારમાંથી એમને હટાવી દીધો અને ક્યાં લાવી દીધો? કાનૂની અધિકાર કરી દીધો. શું કરી દીધો? કાનૂની અધિકાર. આ પહેલો સુધારો 44માં બંધારણીય સુધારામાં. બીજો સુધારો શું કર્યો? તો કે લોકસભાની મુદ્દત ફરી પાછી 6 વર્ષમાંથી ઘટાડી અને 5 વર્ષ કરી દીધી. રેડી? તો કે યાદ કરો આપણું નાનું બંધારણ. શું યાદ કરો? નાનું બંધારણ. કોને કહેવામાં આવ્યું છે? તો કે 42માં
42માં બંધારણીય સુધારાને. તો આ 42મો જે બંધારણીય સુધારો થયેલો 1976ની અંદર, અને એમાં જે સરકાર હતી કોંગ્રેસની, એમણે શું સુધારો કર્યો હતો? તો કે અહીંયા જે સંસદ છે, શું છે? સંસદ, અને સંસદનું જે નીચલું ગૃહ આપણે કહીએ છીએ લોકસભા, અને એ લોકસભા છે એની મુદ્દત સામાન્ય રીતે 5 વર્ષની હતી. કેટલા વર્ષની હતી? સામાન્ય રીતે 5 વર્ષની હતી. એ વધારી અને આ સુધારામાં એટલે કે 42માં બંધારણીય સુધારામાં 6 વર્ષની કરી દેવામાં આવેલી. રેડી. પરંતુ જ્યારે નવી સરકાર બને છે, કોની? તો કે મોરારજી દેસાઈની સરકાર બને, અને એમાં આ 44મો બંધારણીય સુધારો કરવામાં આવે છે, અને એમાં ફરી 6 વર્ષમાંથી કેટલા વર્ષની કરી દીધી? 5 વર્ષની કરી દીધી છે એની લોકસભાની મુદ્દત. અને આજે પણ 5 વર્ષની મુદ્દત છે લોકસભાની. અનુચ્છેદ 352માં આંતરિક અશાંતિના બદલે વિદ્રોહ શબ્દનો ઉપયોગ ઉમેરાયો. એટલે કે આ 352નો ઉપયોગ કરી અને ઇન્દિરા ગાંધીએ શું લગાવી દીધી? રાષ્ટ્રીય કટોકટી લગાવી દીધી. અને એટલા માટે જ્યારે નવી સરકાર બને છે, કોની? મોરારજી દેસાઈની, અને એમણે 44મો બંધારણીય સુધારો કર્યો, અને એમાં એમણે આ શબ્દ જ હટાવી દીધો કે જેથી કરીને આ શબ્દનો ઉપયોગ કરી અને ફરી પાછી કટોકટી ના લગાવવામાં આવે. અને એટલા માટે એક નવો શબ્દ વિદ્રોહ શબ્દ કયો ઉમેરવામાં આવ્યો. ત્યાર પછી અનુચ્છેદ 20-21 કટોકટીમાં પણ મુલતવી ન રખાય તેવી જોગવાઈ કરવામાં આવી. તો કે જ્યારે ઇન્દિરા ગાંધી સરકાર હતી અને જ્યારે એમણે 1975માં કટોકટી લગાવી, અને ત્યારે એમણે આ બંને, આ વાણી સ્વતંત્રતા છીનવી લેતા, જો આ બંને અધિકારો છે એ જો કટોકટી દરમિયાન શું કરી દેવામાં આવે? તો કે મુલતવી રાખી દેવામાં આવે, તો શું થાય? તો કે આપણી વાણી સ્વતંત્રતા છીનવાઈ જાય, સરકાર વિરુદ્ધ આપણે બોલી શકીએ નહીં. અને એટલા માટે જ્યારે પણ કટોકટી લગાવવામાં આવે ત્યારે હવે આ 44માં બંધારણીય સુધારા પછી આપણો કોઈ 20 અને 21 નંબરનો જે અનુચ્છેદ છે એ મુલતવી રાખી શકે નહીં. આવો સુધારો કયામાં? તો કે 44માં બંધારણીય સુધારા 1978માં કરવામાં આવ્યો. સંસદમાં વિશેષાધિકારોમાંથી બ્રિટિશ હાઉસ ઓફ કોમન રદ કરવામાં આવ્યું. કે બ્રિટિશના જે વિશેષ અધિકારો હતા અને એમાં શબ્દ ઉપયોગ થયેલો હતો હાઉસ ઓફ કોમન, તો એને શું કરી દીધો? રદ કરી દીધો. ત્યાર પછી વાત કરીએ તો કે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી મંત્રીમંડળની લેખિત સલાહથી જ જાહેર કરી શકશે. મોસ્ટ આઈએમપી છે. જો 44માં બંધારણીય સુધારામાં આવા અમુક મહત્વના સુધારા થયેલા. પેલો કયો હતો? તો કે 44મો બંધારણીય સુધારાની વાત કરીએ આપણે, તો કે એ થયેલો 1978માં. એમાં પહેલી વાત કે જે લોકસભા છે એ લોકસભાની મુદ્દત કેટલી કરી દીધી? તો કે મુદ્દત 6 વર્ષની હતી, એમાંથી ઘટાડીને ફરી પાછી કેટલા વર્ષની કરી? 5 વર્ષની કરી. બીજું તો કે આંતરિક અશાંતિ. બીજું શું કર્યું? તો કે આંતરિક અશાંતિ શબ્દ હતો એને હટાવી, આંતરિક અશાંતિ શબ્દ હટાવી અને એની જગ્યાએ વિદ્રોહ શબ્દ શું કરી દીધો? લગાવી દીધો. કયો શબ્દ લગાવી દીધો? વિદ્રોહ શબ્દ લગાવી દીધો. ત્યાર પછી શું કર્યું? તો કે હવે જ્યારે રાષ્ટ્રપતિને કટોકટી જાહેર કરવી છે ત્યારે આખા કેબિનેટ મંત્રાલયની એટલે કે મંત્રીઓની લેખિતમાં સાઇન લઈ અને પછી જ રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરશે. માત્ર વડાપ્રધાનના કહેવાથી કરી શકશે નહીં. ત્યાર પછી વાત કરીએ કે સંસદ અને રાજ્ય વિધાનમંડળમાં કોરમની જોગવાઈ પુનઃસ્થાપિત કરવામાં આવી. એટલે કે જે કોરમ એટલે કે 1/2 સભ્યો ફરજિયાત હોવા જોઈએ, એને આપણે અનુચ્છેદ 100 મુજબ કોરમ કહીએ છીએ, અને એ સ્થગિત કરી દેવામાં આવી હતી. એ ફરી પાછી પુનર્જીવિત કરી. ક્યારે? તો કે બંધારણીય સુધારા 44ની અંદર 1978માં. ત્યાર પછીનો આપણો ક્વેશ્ચન છે કે બંધારણના કયા ભાગમાં કટોકટી અંગેની જોગવાઈઓ છે? કે બંધારણના કયા ભાગની અંદર કટોકટીની જોગવાઈ કરેલી છે? તો તમને બધાને ખબર છે કે બંધારણના ભાગ 18ની અંદર કટોકટીની જોગવાઈ મળે છે. જોવા ભાગ 18ની જો આપણે વાત કરીએ તો દેશમાં સશસ્ત્ર બળવો શું થાય? સશસ્ત્ર બળવો. આગળ શું હતું? અહીંયા આંતરિક અશાંતિ હતી, એ શબ્દ બદલી અને શું કરી દીધો? સશસ્ત્ર બળવો થાય. બાહ્ય આક્રમણ, કોઈ દેશ સાથે યુદ્ધ થાય વગેરે જેવી કટોકટીની પરિસ્થિતિઓના કારણે ઉદ્ભવતી અવ્યવસ્થા.
તો કે કોઈ આપણા દેશ ઉપર આક્રમણ કરે, મતલબ યુદ્ધ થાય કે પછી સશસ્ત્ર બળવો થાય, અને જ્યારે આવી અશાંતિ ઊભી થાય, આવી અવ્યવસ્થા ઊભી થાય, અને ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે બંધારણના ભાગ 18માં અનુચ્છેદ 352 થી 360માં કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે. રેડી? આમાં મુખ્યત્વે 3 કટોકટીની જોગવાઈ કરેલી છે. એક છે રાષ્ટ્રીય કટોકટી, બીજી આવશે બંધારણીય કટોકટી, રાષ્ટ્રપતિ શાસન જેને આપણે કહીએ, અને ત્યાર પછી ત્રીજી આવશે નાણાકીય કટોકટીની જોગવાઈ તમને બંધારણના ભાગ 18માં જોવા મળે છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ કોને ભલામણને આધારે, કોની ભલામણના આધારે દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે, ઓકે, અથવા તો કરે છે. અગાઉ મેં તમને કીધું એમ 44મો બંધારણીય સુધારો જે છો, અને એ પહેલા શું હતું તો કે આ 44માં બંધારણીય સુધારા પહેલા તો કે શું હતું તો કે માત્ર વડાપ્રધાન કહેતા અને કટોકટી લગાવી દેવામાં આવતી, પરંતુ હવે આ કટોકટી વડાપ્રધાનના કહેવાથી ના લગાવવામાં આવે, પરંતુ 44માં બંધારણીય સુધારા પછી શું કહેવામાં આવ્યું કે મંત્રીમંડળની લેખિતમાં નોંધથી, એટલે કે લેખિત અરજી કરે, અને ત્યાર પછી એટલે અહીંયા શું આવશે કેન્દ્રીય મંત્રીમંડળ. તમારો જવાબ શું આવશે કેન્દ્રીય મંત્રીમંડળ જ્યારે લેખિતમાં આપે ને ત્યારે જ રાષ્ટ્રપતિ શું લગાવે છે કટોકટી લગાવે છે. કઈ તો કે રાષ્ટ્રીય કટોકટી. કેન્દ્રીય મંત્રીમંડળમાં તો કે 44માં બંધારણીય સુધારા 1978માં જે કરવામાં આવ્યો એ અંતર્ગત રાષ્ટ્રપતિ કેબિનેટની લેખિત ભલામણ સિવાય, જો આ શબ્દ ખાસ પકડજો, લેખિત ભલામણ સિવાય આવી કટોકટી અમલમાં લાવી શકશે નહીં. ફક્ત વડાપ્રધાન એકલાની સલાહથી રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી લાદી શકે નહીં. એટલે કે ખાલી વડાપ્રધાન કે તો કટોકટી લાગે નહીં, પરંતુ સંપૂર્ણ કેબિનેટ મંત્રાલય કે અને એ લેખિતમાં આપે તો રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરે છે. ઓકે, ત્યાર પછી અનુચ્છેદ 356 અંતર્ગત લાગુ થયેલી કટોકટી વધુમાં વધુ કેટલા સમય સુધી અમલમાં રહે છે, કે એક વખત 356 અનુસાર કટોકટી જે લગાવવામાં આવે છે એ કેટલા સમય સુધી લાગુ રહે છે એની વાત કરવાની છે. તો કે કેટલા તો કે 36 માસ સુધી. કેટલા? 36 માસ, એટલે કે 12 13 3 વર્ષ સુધી એને શું કરી શકાય તો કે લાગુ કરી શકાય છે. 356 અંતર્ગત લાગુ થયેલી કટોકટી વધુમાં વધુ કેટલા સમય સુધી તો કે 36 માસ સુધી રહે છે. જો અહીંયા સમજવા જેવું છે કે 356 અંતર્ગત શું હોય છે તો કે રાજ્ય કટોકટી, એટલે કે બંધારણીય કટોકટી હોય છે. આ બંધારણીય કટોકટી છે એ જ્યારે લાગુ કરવાની હોય ત્યારે શું કરવાની હોય છે? મંત્રીમંડળની લેખિત સલાહ લેવાની હોય છે. શું લેવાની હોય છે? મંત્રીમંડળની લેખિત સલાહ લેવાની હોય છે. ઓકે, 356ની વાત કરેલી છે તો શું કરવાની હોય છે? લેખિત સલાહ લેવાની હોય છે. અને ત્યાર પછી 2 મહિના સુધી એક વખત મંત્રીમંડળે કહી દીધું એટલે રાષ્ટ્રપતિએ શું લગાવી દીધી? કટોકટી લગાવી દીધી. હવે 2 મહિનામાં એક વખત લગાવેલી કટોકટી 2 મહિનામાં શું કરવું પડે એનું? તો કે એને સામાન્ય બહુમતીથી લોકસભા અને રાજ્યસભામાંથી પાસ કરવું પડે. એક વખત રાષ્ટ્ર કટોકટી લગાવી, રાષ્ટ્રપતિએ લગાવી, અને ત્યાર પછી 2 મહિનામાં એમણે લોકસભા, શેમાંથી? લોકસભા અને ત્યાર પછી રાજ્યસભામાંથી આ બિલને શું કરાવવું પડશે? પાસ કરાવવું પડશે. તો જ આગળ કટોકટી ચાલુ રહેશે. નકર 2 મહિના પછી જો આ બિલ પસાર ના થાય કોઈ પણ ગૃહમાંથી સામાન્ય બહુમતીથી જો ના પસાર થાય તો આ કટોકટી આગળ લાગુ પડશે નહીં. પરંતુ સામાન્ય બહુમતીથી લોકસભા અને રાજ્યસભામાંથી બિલ પસાર થઈ જાય એટલે કટોકટી
6 મહિના સુધી ચાલશે. કેટલી? એક વખત અહીંયાથી લોકસભા, આ લોકસભા અને રાજ્યસભામાંથી સામાન્ય બહુમતીથી બિલ પાસ થઈ ગયું અને પછી 6 મહિના સુધી આ કટોકટી શું રહે? લાગુ રહેશે. અને ફરી પાછું 6 મહિના પછી ફરી પાછું શું? તો કે લોકસભામાંથી શું કરવું પડશે? તો કે પસાર કરવું પડશે બિલ. લોકસભા અને રાજ્યસભામાંથી શું કરવું પડશે? પસાર કરવું પડશે. અને ફરી પાછા 6 મહિના સુધી આ કટોકટી વધારી શકાય છે. પરંતુ કેટલા સમય સુધી આ રીતના વધારી શકાય? તો વધુમાં વધુ 3 વર્ષ સુધી, એટલે કે 36 મહિના સુધી આ રીતના કટોકટીને શું કરી શકાય? વધારી શકાય. આને શું કહેવાય? રાજ્ય કટોકટી અથવા તો બંધારણીય કટોકટી કહેવાય. 356માં રાજ્ય કટોકટી એટલે કે બંધારણીય કટોકટીની જોગવાઈ છે. એ એક વખત મંત્રીમંડળની સલાહથી એક વખત કટોકટી લાગી જાય છે, એ 2 મહિના સુધી અમલમાં રહે. આ 2 મહિનાની અંદર એમણે લોકસભામાંથી અને રાજ્યસભામાંથી સામાન્ય બહુમતીથી શું કરવું પડશે? બિલ પાસ કરવું પડશે. ત્યાર પછી એક વખત બિલ પાસ થયા પછી 6 મહિના સુધી કટોકટી લાગુ રહેશે. હવે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો એરો માર્યો, એનો મતલબ શું છો? કે જ્યારે જાહેરાત થઈ ત્યાંથી શરૂ કરી અને ક્યાં સુધી? તો કે 6 મહિના સુધી. રેડી? એ સમયગાળો, આમાં જો મંજૂરી મળે ને એ પહેલાનો સમયગાળો, એટલે રાષ્ટ્રપતિ જ્યારે જાહેર કરે ને કે રાજ્યપાલ જ્યારે જાહેર કરે ને, આમાં રાષ્ટ્રપતિ જાહેર કરશે, તો રાષ્ટ્રપતિ જ્યારે જાહેર કરે ને ત્યાંથી માંડીને શરૂ થાય અને 6 મહિના સુધી. અને જેવા 6 મહિના થાય ફરી પાછું એમણે લોકસભામાં અને રાજ્યસભામાંથી શું લેવું પડશે? બહુમતી લેવી પડશે. અને ત્યાર પછી એ 6 મહિના સુધી વધારી શકશે. આમ 6 મહિના વધારતા 36 મહિના સુધી વધારી શકાય. એટલે કે 3 વર્ષ સુધી આ વધારી શકાય. પછી ફરજિયાત શું કરવી પડે? ચૂંટણી કરવી પડે. ત્યાર પછી વાત કરીએ અનુચ્છેદ 352, એટલે કે રાષ્ટ્રીય કટોકટીની. શેની વાત કરવાની છે? રાષ્ટ્રીય કટોકટી. તો રાષ્ટ્રીય કટોકટીમાં કેવું હોય એની વાત કરીએ. તો કે સૌથી પહેલા તો આ કટોકટી લગાવતા પહેલા કોની? તો કે મંત્રીમંડળની શું લેવી પડશે? લેખિત શું લેવી પડશે? તો કે સલાહ લેવી પડશે. મેં તમને કીધું એમ તો કે કયા બંધારણીય સુધારો કેટલો હતો? 44માં આ નક્કી કરવામાં આવ્યું કે વડાપ્રધાન એકલા નહીં, પરંતુ મંત્રીમંડળ લેખિતમાં સલાહ આપશે ને ત્યારે જ કટોકટી લગાવી શકાય. એટલે કે રાષ્ટ્રીય કટોકટીની જ્યારે વાત આવે ને ત્યારે અહીંયાથી એક વખત લેખિત સલાહ આપ્યા પછી રાષ્ટ્રપતિ કટોકટી લગાવશે. અને 1 મહિનાની અંદર, જો 356માં 2 મહિના હતા, અહીંયા કેટલા કીધા? 1 મહિનાની અંદર લોકસભા અને રાજ્યસભામાંથી 356માં સામાન્ય બહુમતી હતી, અહીંયા વિશેષ બહુમતી કીધી. જો આ ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. તો કે જ્યારે રાષ્ટ્રીય કટોકટીની વાત આવે ને ત્યારે વિશેષ બહુમતી આવે. શું આવે? વિશેષ બહુમતી આવે. આ વિશેષ બહુમતી એટલે શું? પહેલા તો શું કરવાનું? તો કે બિલ પાસ કરો, બિલ મૂકવાનું. બિલ છે ને એના જેટલા પણ ગૃહના, માનો કે 500 સભ્યો છે, તો 500 સભ્યોના 50% સભ્યો અને 50ની 51% સભ્યોએ એને શું આપવી પડશે? મંજૂરી આપવી પડશે. કે કુલ સભ્યો હોય 500, તો 500ના એવું કહેવાય કે આપણે 251 જેટલા સભ્યો મંજૂરી આપે તો એ શું થાય? તો કે પસાર થયું. અને ત્યાર પછી જેટલા હાજર હોય એની 2/3 બહુમતી. રેડી? તો આને વિશેષ બહુમતી કહેવાય. એટલે કે આ માટે પહેલા તો શું કરવી પડશે? લોકસભા અને રાજ્યસભામાંથી વિશેષ બહુમતી લેવી પડશે 1 મહિનાની અંદર. જો અહીંયા સમય કેટલો આપ્યો? 1 મહિનાની. હવે આ બહુમતી મળી જાય પછી ક્યાં સુધી? તો કે 6 મહિના સુધી આને લંબાવી શકાય. શોને? તો કે કટોકટીને. ફરી પાછી 6 મહિના પછી તો કે લોકસભા અને રાજ્યસભામાંથી વિશેષ બહુમતીથી બિલ પાસ કરવું પડશે અને પાછી 6 મહિના સુધી શું કરી શકાય? કટોકટી લંબાવી શકાય. આમ અનંતકાળ સુધી આ કટોકટી લંબાવી શકાય. કઈ? રાષ્ટ્રીય કટોકટી અનંતકાળ સુધી હોય. જ્યારે બંધારણીય કટોકટી એટલે કે રાજ્ય કટોકટી છે એ 3 વર્ષ સુધી હોય. અને આ 352 અનુસાર રાષ્ટ્રીય કટોકટી છે એ અનંતકાળ સુધી લંબાવી શકાય, પરંતુ દર 6 મહિને લોકસભા અને રાજ્યસભામાંથી વિશેષ બહુમતી લેવી પડે. ક્લિયર? આના ઉપર થોડો ભાર આપજો કે આ સમય મર્યાદા પહેલા
2 મહિનાની હતી. કેટલી હતી? પહેલા 2 મહિનાની હતી. 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા કેટલા મહિનાની કરી દીધી? 1 મહિનાની. પહેલા અહીંયા કેટલા હતા? 2 મહિના હતા. પણ 44મો બંધારણીય સુધારો જે કરવામાં આવ્યો અને એના દ્વારા શું કરી દેવામાં આવ્યું? 1 કરવામાં આવ્યું. એટલે અહીંયા તમારી રાષ્ટ્રીય કટોકટી અને બીજી કઈ તો કે આપણી જે રાજ્ય કટોકટી એટલે કે બંધારણીય કટોકટી, આ બંનેની સંપૂર્ણ ચર્ચા થઈ ગઈ આપણી અહીંયા. રેડી? ત્યાર પછી નાણાકીય કટોકટી જાહેર થયા પછી, નાણાકીય કટોકટી જાહેર થયા પછી કેટલા માસમાં સંસદની મંજૂરી મળવી જરૂરી છે? જો નાણાકીય કટોકટીની વાત કરી, જો 352 અનુસાર કે તો કેટલા આવશે? 1 મહિનો આવશે. શું આવશે? 1 મહિનો આવશે. રેડી? જ્યારે મહિનામાં 356 અંતર્ગત કે તો 2 મહિનામાં આવશે. કેટલા મહિનામાં? 2 મહિનામાં. હવે 360 એટલે કે નાણાકીય કટોકટીની વાત આવે ત્યારે કેટલા મહિનાની વાત આવશે? 2 મહિનામાં. કેટલા? 2 મહિનામાં. રેડી? ફરીથી 352 અનુસાર જો રાષ્ટ્રીય કટોકટીની વાત આવે તો કેટલા મહિનાનું હોય? તો કે 1 મહિનો હોય. પહેલા અહીંયા પણ 2 હતો, પણ આ 44માં બંધારણીય સુધારા દ્વારા શું કરી દીધું? 1 મહિનો. 356 એટલે કે બંધારણીય કટોકટીની વાત હોય તો કેટલા મહિનામાં? 2 મહિનામાં મંજૂરી લેવી પડશે. અને 360 અંતર્ગત નાણાકીય કટોકટીની વાત હોય તો 2 મહિનાની અંદર એને પાસ કરવું પડશે બિલ. એટલે અહીંયા શું તમારો જવાબ આવશે? 2 મહિના. ક્લિયર? જોઈએ અહીંયા આખી નાણાકીય કટોકટી આવી જાય, અનુચ્છેદ 360 આખો આવી જાય. રેડી? આ સમજી જાય એટલે તમારો અનુચ્છેદ 360 તમે સમજી ગયા. ઓકે, સૌથી પહેલા તો આ કટોકટી મંત્રીમંડળની લેખિત સલાહથી લાગુ પાડી શકાશે. રેડી? ત્યાર પછી 2 મહિનાની અંદર લોકસભા અને રાજ્યસભામાંથી સામાન્ય બહુમતીથી, કેવી બહુમતીથી? સામાન્ય બહુમતીથી બિલ પસાર કરો તો આ કટોકટી શું કરી શકાય? લાગુ પડી શકાય. દર 6 મહિને આમાં મંજૂરી લેવાની જરૂર હોતી નથી. બાકી બંને એટલે કે કઈ આવશે? તો કે 356 અને 352માં શું કરશે? તો કે દર 6 મહિને શું લેવી પડશે? મંજૂરી લેવી પડશે. કોની? તો કે સંસદની મંજૂરી લેવી પડશે. જ્યારે આમાં એટલે કે 360 અંતર્ગત નાણાકીય કટોકટીમાં દર 6 મહિને મંજૂરી લેવાની જરૂર નથી. મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. અને નિશ્ચિત કે અનિશ્ચિત સમય સુધી લાગુ પડી શકાય છે. ક્યાં સુધી? અનિશ્ચિત સમય સુધી. જ્યાં સુધી રાષ્ટ્રપતિને એનો અંત ના કરે ત્યાં સુધી એને શું કરી શકાય છે? નાણાકીય કટોકટીને લંબાવી શકાય છે. જ્યારે કોઈ પણ દેશની અંદર, ખાસ કરીને આપણી આ બંધારણ ભારત માટે છે તો ભારતની વાત કરીએ, જ્યારે ભારતના કોઈ પણ ભાગમાં અથવા તો ભારતના કોઈ પણ વિસ્તારની અંદર જ્યારે નાણાકીય કટોકટી ઊભી થાય છે અને ત્યારે આ નાણાકીય કટોકટી અનુચ્છેદ 360 અનુસાર લાગુ પાડવામાં આવે છે. આજ સુધીમાં ક્યારેય આ કટોકટી એટલે કે નાણાકીય કટોકટી લાગુ પડી નથી. એટલે કે આપણા દેશમાં ક્યારે કઈ કટોકટી નથી લાગુ પડી? તો આ નાણાકીય કટોકટી છે એ આજ સુધીમાં ક્યારેય આપણા દેશમાં લાગુ પાડવામાં આવી નથી. રાજ્યોની વિધાન પરિષદના રચના કે નાબૂદી માટે બંધારણમાં સુધારો કઈ બહુમતીથી કરી શકાય? જો અહીંયા બહુમતીનો પ્રકાર પૂછો કે રાજ્યની જે વિધાન પરિષદ છે એની રચના કરવી હોય કે એનો ભંગ કરવો હોય કે નાબૂદ કરવી હોય તો એના માટે કઈ બહુમતી જરૂરી છે એની વાત કરેલી છે. તો કઈ આવશે? સાદી બહુમતી. કઈ આવશે? સાદું બહુમતી. એટલે કે તમે લોકસભા અને રાજ્યસભામાં બિલ મૂકો, 2/3 બહુમતીથી બિલ પસાર થાય તો એને શું કહેવાય? સાદી બહુમતી કહેવાય. જોઈએ અહીંયા તો કે સંસદમાં હાજર તથા મતદાન કરવાવાળા સભ્યોની 50%થી વધુ સભ્યો મતને સામાન્ય બહુમતી કહે. એટલે કે સંસદમાં જે હાજર હોય અને એ લોકો 50%થી ઉપર તરફેણમાં હોય તો એને સામાન્ય બહુમતી, સાદી બહુમતી કહેવાય. જેમાં મતદાન ન કરનાર સભ્યોની ગણતરી થતી નથી. કુલ સભ્યોની ગણતરી નથી થતી, ખાલી મતદાન કરનાર વ્યક્તિઓની શું થાય છે? ગણતરી થાય છે. કયા બંધારણીય સુધારા દ્વારા જોગવાઈ કરવામાં આવી છે કે એક જ વ્યક્તિની 2 કે તેથી વધુ રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી શકાય? તો કે કયા અનુચ્છેદમાં ઉલ્લેખ એવો કરવામાં આવ્યો છે કે એક જ વ્યક્તિને 2 રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી શકાય? સુધારાની વાત કરેલી છે. તો કયો આવશે? તો સુધારો આપણો આવશે
કયો 7મો બંધારણીય સુધારો 1956માં છો અને એમાં એવું કીધું કે રાજ્યપાલની નિમણૂક વખતે તો કે એક જ વ્યક્તિને બે રાજ્યના શું કરી શકાય, રાજ્યપાલ બનાવી શકાય. રેડી, જોઈએ કે 7મો બંધારણીય સુધારો 1956માં કઈ કઈ બાબતો કરવામાં આવી, સુધારા કયા કયા સુધારા કરવામાં આવ્યા એ વાત કરવાની છે. રાજ્યના 4 વર્ગો જેવા કે ભાગ ક, ભાગ ખ, ભાગ ગ અને ભાગ ઘ ને રદ કરી તેના સ્થાને 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો સ્વીકાર કરવામાં આવ્યો. તો કે 7મા બંધારણીય સુધારામાં શું કરવામાં આવ્યું, પહેલા તમને ખ્યાલ હશે કે આપણા અ બ ક ડ ને આધારે શું પાડવામાં આવેલા, રાજ્યો બનાવવામાં આવેલા. તો એ પ્રથાને શું કરી દીધી, રદ કરી દીધી અને એની જગ્યાએ ભાષાના આધારે અથવા તો એવું કહી શકીએ કે 14 નવા રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા. ત્યાર પછી 15મું રાજ્ય આંધ્રપ્રદેશ બને, 15મું રાજ્ય કોણ બને છે, તો કે એ આપણું પેલા ભાષાને આધારે પહેલું રાજ્ય આંધ્રપ્રદેશ બને અને પછી ગુજરાત બને છે. ઓકે, ત્યાર પછી જે અંતર્ગત ભાગ 7 ને શું કરવામાં આવ્યો, રદ કરવામાં આવ્યો. અનુચ્છેદ 203 અને અનુચ્છેદ 231માં સુધારો કરી કેન્દ્ર શાસિત પ્રદેશો ઉચ્ચ ન્યાયાલયનો વિસ્તાર કરવામાં આવ્યો. એટલે કે 203 અને અનુચ્છેદ 231માં સુધારો કરી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉચ્ચ ન્યાયાલયનો શું કરવામાં આવ્યો, વિસ્તાર કરવામાં આવ્યો. કયા સુધારા દ્વારા, 7મા બંધારણીય સુધારા 1956માં. 2 અથવા 2 થી વધુ રાજ્યો માટે એક ઉચ્ચ ન્યાયાલયની જોગવાઈ કરવામાં આવી. એટલે કે 2 રાજ્યો હોય કે પછી 2 થી વધારે રાજ્યો હોય એની માટે એક ઉચ્ચ ન્યાયાલય હોઈ શકે એવી જોગવાઈ કરવામાં આવી. શેમાં, તો કે 7મા બંધારણીય સુધારામાં. અહીંયા હાઈકોર્ટની વાત કરેલ છે. શેની વાત કરેલ છે, હાઈકોર્ટની. ઓકે, ઉચ્ચ ન્યાયાલયમાં કાર્યકારી અને વધારાના ન્યાયાધીશની નિમણૂક કરવાની વ્યવસ્થા કરવામાં આવી. એટલે કે ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટમાં કાર્યકારી ન્યાયાધીશ અને વધારાના ન્યાયાધીશની નિમણૂક કરવાની વ્યવસ્થા પણ કયા સુધારામાં, તો કે બંધારણીય સુધારા 1956માં કરવામાં આવી. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો કે ત્યાર પછીનો સવાલ, કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને રાજ્યસભાની બેઠકો 25 વર્ષ એટલે કે 2026 સુધી અકબંધ કરવામાં આવી. રેડી, એટલે કે હવેથી કયા વર્ષમાં સુધારો કરવામાં આવ્યો અને કયો સુધારો કરવામાં આવ્યો, કે ત્યાંથી કહેવામાં આવ્યું કે હવેથી 25 વર્ષ સુધી એટલે કે 2026 સુધી લોકસભા શું આવશે, લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાની બેઠકો 2026 સુધી શું કરી દીધી, રિઝર્વ કરી દીધી. એટલે કે 2026 સુધી ફિક્સ કરી દીધી. તો કયો આવશે, તો એ આપણો આવશે 84મો બંધારણીય સુધારો 2001. સામાન્ય રીતે તમારી સામાન્ય બુદ્ધિ ચલાવો ને તો પણ ખબર પડી જાય કે અહીંયા શું આપી કે 25 વર્ષ સુધી શું કરી દીધી, રિઝર્વ. હવે અહીંયાથી કયા વર્ષથી તમે 25 વર્ષ ગણો તો 2026 આવે, 2011 થી ગણો તો 2026 ના આવે. રેડી, પછી 2002 થી કરો તો 2027 આવે, 1992 થી કરો તો પણ ના આવે, તો એક જ આવે. 2001માં કયો સુધારો થયેલો, 84મો બંધારણીય સુધારો. અને એ 84મા બંધારણીય સુધારા દ્વારા 2026 સુધી લોકસભા પછી રાજ્યસભા હોય કે રાજ્યની વિધાનમંડળ હોય એની બેઠકો શું કરી દીધી, ફિક્સ કરી દીધી. લોકસભા રાજ્યની વિધાનસભાઓ બેઠકમાં પુનઃનિર્ધારણને આગામી 5 વર્ષ અર્થાત 2026 2026 આવશે. અહીંયા શું આવશે, 2026 સુધી સ્થગિત કરી દેવાય. ખાલી કોણ આવશે, લોકસભા અને રાજ્યની વિધાનસભા કે જેની પ્રત્યક્ષ ચૂંટણી થાય. શું થાય, પ્રત્યક્ષ ચૂંટણી થાય છે એવી બેઠકોને શું કરી દીધી, પુનઃનિર્ધારિત કરી દીધી. કેટલા વર્ષ સુધી, 25 વર્ષ સુધી. એટલે કે 2026 સુધી આટલી જ બેઠકો રહે, આમાં કાંઈ વધારો થશે નહીં. અને ત્યાર પછી 2021ની જે વસ્તી ગણતરી થવાની હતી અને એના આધારે નક્કી કરવાની હતી, પણ 2021ની અંદર વસ્તી ગણતરી થઈ શકી નહીં. શું કામ, તો કે COVID-19 વાયરસના લીધે. રાજ્યોના ચૂંટણી વિસ્તારોનું પુનઃનિર્ધારણ કરી નિર્ધારણ 1999ની વસ્તી ગણતરીના આધારે થશે. રાજ્યોની ચૂંટણી વિસ્તારોનું પુનઃનિર્ધારણ 1919ની વસ્તી ગણતરીના આધારે થશે. ઓકે, ત્યાર પછી
આગળ વાત કરીએ તો કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદ્દત 6 વર્ષ માંથી ઘટાડી અને 5 વર્ષ કરવામાં આવી? તો મેં તમને હમણાં જ કીધું કે જે ઇન્દિરા ગાંધીએ 42મો બંધારણીય સુધારો કરી અને એમાં શું કર્યું હતું? લોકસભાની મુદ્દત 6 વર્ષ કરી દીધેલી. કેટલા વર્ષ કરી દીધી? 6 વર્ષ કરી દીધી હતી. હવે ત્યાર પછી કોની? મોરારજી દેસાઈની સરકાર આવે. કોની? મોરારજી દેસાઈની સરકાર આવે અને એમણે 44મો બંધારણીય સુધારો કર્યો. કયો? 44મો બંધારણીય સુધારો કર્યો. કયા વર્ષમાં? તો કે એ સુધારો કર્યો 1978માં અને એમાં લોકસભાની મુદ્દત 6 વર્ષથી ઘટાડી અને 5 વર્ષ કરી દીધી. કેટલા વર્ષ કરી દીધી? 5 વર્ષ કરી દીધી. તો કયો જવાબ આવશે તમારો? 44મો બંધારણીય સુધારો આવશે 1978. ઓકે, ત્યાર પછીની વાત કરીએ કે કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને રાજ્ય વિધાનસભામાં એસસી અને એસટી અનામત 10 વર્ષ સુધી લંબાવવામાં આવ્યું અથવા તો લંબાવવાની જાહેરાત કરવામાં આવી. કયા બંધારણીય સુધારા દ્વારા? એસસી અને એસટી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત 10 વર્ષ સુધી વધારવાની જાહેરાત ક્યારે કરી? તો તમને બધાને ખબર છે કયું વર્ષ આવશે? તો કે 95મો બંધારણીય સુધારો 2010માં આ જાહેરાત કરવામાં આવી અને ફરી પાછી 2019માં તમને ખ્યાલ છે કે 10 વર્ષ સુધી વધારી દેવામાં આવી છે. ઓકે, ત્યાર પછી 95મો બંધારણીય સુધારો 2009 તો કે લોકસભા અને રાજ્યસભામાં એસસી અને એસટીની અનામત 10 વર્ષ સુધી શું કરી દેવામાં આવી છે? લંબાવવામાં આવી છે. મૂળ બંધારણમાં 1960 સુધીની વ્યવસ્થા હતી. ત્યાર પછી દર 10 વર્ષ સુધી શું વધારતા ગયા આપણે? છેલ્લે 2009માં વધારી હતી અને ત્યાર પછી હાલમાં 2019માં 10 વર્ષ વધારી અને કેટલા સુધી? તો કે 2030 સુધી કરી દીધી છે. રેડી? એટલે આ ખાસ ધ્યાન રાખજો. હવે 2030 સુધી એસસી એસટીની અનામત વધારી દીધી છે. ઓકે, વર્તમાનમાં કેન્દ્રીય તકેદારી આયોગના અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે? કેન્દ્રીય તકેદારી આયોગના અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે એની વાત કરેલી છે. તો કોણ આવશે? તો આવશે સુરેશ એન પટેલ. કોણ આવશે? સુરેશ એન પટેલ છે એ આપણા હાલમાં તકેદારી આયોગના અધ્યક્ષ છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો કેન્દ્રીય તકેદારી આયોગ એટલે શું? પહેલા તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, આપણે ઇંગ્લિશમાં એને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કહીએ છીએ. ટૂંકમાં તમે ક્યારેક ન્યૂઝ ચેનલોની અંદર સાંભળેલું છે કે અહીંયા વિજિલન્સની રેડ પેઢી. આ રેડ પેઢી એટલે શું એ અહીંયાથી તમને સમજ પડશે. કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટાચાર રોકવા માટે એક મુખ્ય સંસ્થા છે. કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટાચાર રોકવા માટેનું કોઈ કામ કરતું હોય તો કેન્દ્રીય તકેદારી આયોગ. રેડી? અને એટલા માટે આપણે કહીએ છીએ કે વિજિલન્સની રેડ પેઢી. તો આ ભ્રષ્ટાચાર રોકવાનું કામ કરે છે આ સંસ્થા. શેમાં? કેન્દ્ર સરકારમાં. ઈસવીસન 1964માં કે સથાનમ સમિતિની ભલામણથી તેની રચના કરવામાં આવેલી. કોની ભલામણથી? તો કે કઈ સમિતિની ભલામણથી? કે સથાનમ સમિતિની ભલામણથી આ આયોગની શું કરવામાં આવેલી? રચના કરવામાં આવી, જેને સપ્ટેમ્બર 2003માં સંસદ દ્વારા કાયદાકીય દરજ્જો આપવામાં આવ્યો છે. આ સમિતિની રચના 1964માં થઈ અને એમણે મંજૂરી સંસદે ક્યારે આપી? તો 2003માં આપી. 2004માં તેને નિમિત્ત એજન્સી ના રૂપે અધિકૃત કરવામાં આવી. રચના મુખ્યાલય એનું આવેલું છે નવી દિલ્હીમાં. આ એક બહુ સદસ્યવાળી સંસ્થા છે. રેડી? એટલે કે કેન્દ્રમાં ભ્રષ્ટાચાર રોકવાનું કામ કરતી આ સંસ્થા બહુ સદસ્યવાળી છે અને એનું મુખ્યાલય છે એ નવી દિલ્હીમાં આવેલું છે. હાલમાં વર્તમાનમાં ગુજરાતના લોકાયુક્ત તરીકે કોણ ફરજ બજાવે છે? તમને ખ્યાલ છે કે આ લોકાયુક્તની બાબતમાં લોકપાલ અને લોકાયુક્ત માટે થઈ અને અન્ના હજારેએ એક આંદોલન કરેલું યુપીએની સરકારમાં અને ત્યાર પછી એમાંથી એક નવા પક્ષનો જન્મ થાય છે, આમ આદમી પાર્ટીનો. રેડી? તો આ ગુજરાતના હાલમાં લોકાયુક્ત કોણ છે? રેડી? તો કોણ આવશે? જસ્ટિસ આર એસ
શુક્લા એ આપણા લોકાયુક્ત છે. લોકપાલ અને લોકાયુક્ત શું છે એમની વાત કરીએ તો કે દુનિયામાં લોકપાલના પદનો વિચાર સૌપ્રથમ વર્ષ 1809માં સ્વીડનની જોજો પદનો વિચાર કોને આવેલો તો કે સૌપ્રથમ વર્ષ 1809માં તમને જે યુવાની બુક છે એની અંદર અહીંયા તારીખમાં ભૂલ હશે. રેડી. સ્વીડનની સ્કેન્ડિનેવિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓમ્બેડમેન નામની સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તો કે આ જે સંસ્થા છે આ સંસ્થા દ્વારા સૌપ્રથમ સ્વીડનની આ સંસ્થા દ્વારા લોકપાલ અને લોકાયુક્તનો વિચાર રજૂ કરવામાં આવેલો. આની રચના સ્વીડનના સ્કેન્ડિનેવિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓમ્બેડ્સમેન અને ન્યૂઝીલેન્ડ કે પાર્લામેન્ટરી કમિશન ઓફ ઇન્વેસ્ટિગેશનના આધાર પર કરવામાં આવી છે. તો કે આની રચના સ્વીડન અને ન્યૂઝીલેન્ડની જે પાર્લામેન્ટરી કમિશન ઓફ ઇન્વેસ્ટિગેશન નામની સંસ્થા છે એના દ્વારા કરવામાં આવી છે. ભારતમાં લોકપાલ શબ્દ સૌપ્રથમ સંસદના તત્કાલીન સંસદ સભ્ય લક્ષ્મીમલ સિંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો. કે સૌપ્રથમ ભારતમાં આ શબ્દનો પ્રયોગ કોણે કરેલો તો લક્ષ્મીમલ સિંઘવી હતા એના દ્વારા કરવામાં આવેલો. ભારતમાં મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં નિમેલા વહીવટી સુધારણા આયોગે લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની સૂચન કરેલું. કોણે તો કે એક આયોગની રચના કરવામાં આવી હતી અને એના અધ્યક્ષ કોણ હતા મોરારજી દેસાઈ અને એમણે લોકપાલ અને લોકાયુક્ત નિમવાની કોણે જાહેરાત કરેલી અથવા તો કોણે રિવ્યૂ આપેલો તો મોરારજી દેસાઈની કમિટીએ. ભારતમાં સામાન્ય નાગરિકોને ભ્રષ્ટાચારને કારણે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે બનેલી સંસ્થાને લોકપાલ અથવા લોકાયુક્ત કહેવામાં આવે છે. તો કે સામાન્ય નાગરિકોને ભ્રષ્ટાચારના લીધે જે તકલીફો પડે છે અને એ દૂર કરવા અને એમને સહયોગ કરવા માટે લોકપાલ અને લોકાયુક્તની શું કરવામાં આવે છે નિમણૂક કરવામાં આવે છે. ભારતમાં વહીવટી સુધારણા આયોગે 1966-70ના સૂચનોથી ભ્રષ્ટાચારના કારણે નાગરિકોને થતી મુશ્કેલીઓના નિવારણ માટેના બે હેતુથી ઉચ્ચ અધિકારીઓને નીમવામાં આવે છે જેને લોકપાલ અને લોકાયુક્ત કહે છે. રેડી. અને એના માટે તમને ખબર છે અન્ના હઝારેએ આંદોલન કરેલું. લોકપાલનું પદ એ કેન્દ્રમાં તેમજ લોકાયુક્તનું પદ ક્યાં હોય છે રાજ્યમાં હોય છે. આ બે યાદ રાખજો ખાસ. આ લોકપાલ છે એ ક્યાં હોય કેન્દ્રમાં હોય અને લોકપાલનું પદ ક્યાં હોય રાજ્યમાં હોય છે. લોકપાલ તથા મુખ્ય લોકાયુક્તનો કાર્યકાળ 5 વર્ષ અથવા તો 72 વર્ષ. કાર્યકાળ કેટલો 5 વર્ષ અથવા તો 72 વર્ષ બેમાંથી જે વહેલા હોય તે હોય છે. ત્યાર પછી ઈસવીસન 1968થી ભારતમાં લોકપાલ કે લોકાયુક્ત માટેના પ્રયત્નો આજ સુધી થયા છે પરંતુ નિમણૂક બધા જ રાજ્યોમાં થઈ શકી નથી. અત્યાર સુધી ભારતીય સંસદમાં 10 વખત લોકપાલ બિલ રજૂ થયેલું છે. રેડી. રાષ્ટ્રીય માનવાધિકાર પંચ કેવા પ્રકારની સંસ્થા છે? આ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ એટલે શું? પહેલાં તો કે માનવના જે અધિકારો છે જે મૂળભૂત અધિકારો છે એને રક્ષણ કરતી સંસ્થા છે. તો કેવી છે? વૈધાનિક સંસ્થા છે. કેવી સંસ્થા છે? વૈધાનિક સંસ્થા છે. ભારતમાં સૌપ્રથમ લોકાયુક્તની નિમણૂક કરનાર પ્રથમ રાજ્ય કયું? ભારતનું કયું એવું રાજ્ય છે કે જેમણે સૌપ્રથમ લોકાયુક્તની નિમણૂક કરી હોય તો એ મહારાષ્ટ્ર રાજ્ય હતું. કયું હતું? મહારાષ્ટ્ર રાજ્ય હતું. લોકાયુક્તની નિમણૂક કોઈ રાજ્ય ક્યારે કરે કે જેને ભ્રષ્ટાચાર સામે ડર ના હોય આવું રાજ્ય જે હોય એ લોકાયુક્તની નિમણૂક કરે. આજ સુધીમાં ભારતના જેટલા પણ રાજ્યો છે એમાંથી અમુક રાજ્યોમાં જ તે આ લોકાયુક્ત જોવા મળે છે. એક સારી વાત આપણા માટે એ પણ કહી શકીએ આપણે કે આપણા ગુજરાતમાં પણ લોકાયુક્તનું પદ છે અને લોકાયુક્ત નિમવામાં આવેલા છે. ઓકે. ત્યાર પછી નાણાં પંચ એ કેવા પ્રકારની સંસ્થા છે? આ નાણાં પંચ છે એ કેવા પ્રકારની સંસ્થા છે? તો તમને ખબર છે કે બંધારણની અંદર એમનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આ કેવી સંસ્થા હોય તો કે અર્ધન્યાયિક સંસ્થા છે. નાણાં પંચ છે એ અર્ધન્યાયિક સંસ્થા છે. રેડી. તો કે જો વાત કરીએ નાણાં પંચ, નાણાં આયોગ કે વિત્ત આયોગ તરીકે ઓળખાય. બંધારણના ભાગ 12માં અનુચ્છેદ 280માં કયા? તો કે બંધારણના ભાગ 12ના અનુચ્છેદ 280માં રાષ્ટ્રપતિ દર 5 વર્ષે અથવા તો તે પહેલા જરૂર જણાય ત્યારે
નાણાં પંચની શું કરશે? રચના કરશે. કોણ કરે નાણાં પંચની રચના? તો કે રાષ્ટ્રપતિ. કેટલા વર્ષે? દર 5 વર્ષે, અથવા તો તે પહેલાં જરૂર જણાય તો એ નાણાં પંચની શું કરે? રચના કરે. કોણ કરે? રાષ્ટ્રપતિ. તમને સવાલ પૂછાય કે નાણાં પંચની રચના કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે. ત્યાર પછી તમને સવાલ પૂછે કે નાણાં પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય? તો નાણાં પંચની રચના છે એ 280 નંબરના અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે, જે એક અધ્યક્ષ અને અન્ય 4 સભ્યોનું બનેલું હોય છે. તો કે આ નાણાં આયોગ છે, નાણાં પંચ છે કે વિત્ત આયોગ છે, એ એક અધ્યક્ષ અને અન્ય 4 સભ્યોનું બનેલું હોય છે. કોનું બનેલું હોય છે? એક અધ્યક્ષ કે અન્ય 4 સભ્યોનું બનેલું હોય હશે. નાણાં પંચ એક અર્ધ ન્યાયિક સંસ્થા છે. કેવી છે? અર્ધ ન્યાયિક સંસ્થા છે, એ જ્યુડિશિયલ બોડી નથી. ત્યાર પછી નાણાં પંચની સ્થાપના 1951માં થઈ હતી. એટલે કે નાણાં પંચની સ્થાપના છે એ ક્યારે થયેલી? 1951માં થયેલી. તો આજે આપણે અહીંયા બંધારણની સંપૂર્ણપણે શું કરીએ છીએ? તો કે આ કોન્સ્ટેબલની સિરીઝની અંદર આપણે ડે 26 થી બંધારણની શરૂઆત કરેલી, અને એની અંદર આપણે બંધારણ સભાના ઇતિહાસથી માંડી અને છેલ્લે સુધી અર્ધન્યાયિક સંસ્થા, વૈધાનિક સંસ્થા છે, ત્યાં સુધીની તમામે તમામ નાની નાની બાબતોની વાત આપણે એમાં કરી લીધી છે. આફ્ટર દિવાળી પછી શક્ય હોય તો આપણા ટેલિગ્રામ ચેનલ ઉપર તમને ખ્યાલ છે કે આ બધી PDF તો તમને મળવાની જ છે. સાથે સાથે આપણે જે આ બંધારણ છે એના મહત્ત્વના અનુચ્છેદો અને એના ભાગોની જે મહત્ત્વની બાબતો છે એનું 5-6 પેજનું એક મટીરિયલ પણ અપલોડ કરવાની કોશિશ કરશું. આજે આપણે બંધારણને સંપૂર્ણપણે, એટલે કે કોન્સ્ટેબલની સિરીઝમાં આજ સુધીમાં જેટલા પણ મહત્ત્વની બાબતો હતી એ તમામે તમામ બાબતો આપણે આવરી લીધી છે. જે લોકોને કોન્સ્ટેબલની સારી રીતે તૈયારી કરવી છે, જે તમને અહીંયાથી કોન્સ્ટેબલનું મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, અને એમાં ખાસ કરીને બંધારણનું જે મટીરિયલ આપવામાં છે, ફરજિયાત 1-2 વખત રીડિંગ કરજો. ઘણા બધા સવાલો એમાંથી પૂછાઈ શકે છે. ઓકે, મળીએ હવે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ વેરી મચ.